નમસ્તે મિત્રો, સ્પાઇન પાઠશાલાના નવા એપિસોડમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ એપિસોડમાં આપણે જે ક્વેશ્ચનર્સ જે ફોલો કરતા હતા એમાં એક છે કે સ્પાઇન અને પીડિયાટ્રિક્સ એટલે ચિલ્ડ્રનમાં સ્પાઇનના કયા કયા પ્રોબ્લેમ થઈ શકે છે અને કયા કયા કારણ હોઈ શકે છે પ્રોબ્લેમમાં, અને એ કારણે કેવી રીતે તમે એનું ધ્યાન રાખી શકીએ છીએ. હવે બીજી વસ્તુ છે કે એમના જે છે એક્સેસિવ સ્કૂલ બેગ, આપણે ઘણી વખત માતાઓ છે એનું બધી જ બુકો અંદર બેગમાં આપી દે. હવે બચ્ચાનું વેઇટ હોય 12-15-16 કિલો વેઇટ હોય અને આખી બેગની સ્કૂલ લઈ જાય તો એ ઓવર ટીલ થઈ જાય બેગ. ઘણી વખત એ બેગ વચન ના કરી શકે, ઘણી વખત એને બેલેન્સ કરવા માટે આગળ ઝૂકીને ચાલે કારણ કે આખું બેગ એને ઉપાડવું પડે છે. નાના બચ્ચા હોય થોડા તો એ પાછળ ટીલ થઈ જાય. સો એ અગેન એના સ્પાઇનનું બેલેન્સ ડિસ્ટર્બ કરી નાખે અને બેક પેઇન થવાનું શરૂ થઈ જાય. સો અપ્રોપ્રિએટ વેઇટ જ આપવો જોઈએ અને વેઇટ છે બેલેન્સ કરવો જોઈએ કે મિડમાં વચ્ચોવચ્ચ હોય. એક બેગ છે, મોટું બેગ આપી દીધું, એક જ બાજુ બધી બુક્સ ભેગી કરી દીધી, એવું ના થાય તો એ બાજુ ટીલ થઈ જશે અને એ ભવિષ્યમાં એને સ્કોલિયોસિસ, અથવા આપણે જે સ્પાઇન વાંકાચૂકા કહીએ એ વાંકાચૂકા થવાનું ચાલુ થઈ જશે. સો અપ્રોપ્રિએટ વેઇટ, બેલેન્સ છોકરું જેટલું પકડી શકે એટલું જ વજન આપવું જોઈએ, એનાથી વજન ના આપવું જોઈએ. એવું લાગે તો પેરેન્ટ્સે એ છોકરાનો વેઇટ ઉપાડીને એને સ્કૂલમાં લઈ જવો જોઈએ, બેગનો વેઇટ ઉપાડીને. પણ બચ્ચાને અમુક લેવલ કરતાં વધારે બેગ વેઇટ આપવો જોઈએ નહીં.